જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણું બાઇક MT-15 સર્વિસ કરાવવા જવાનું છે. તો MT-નો સર્વિસનો ખર્ચો કેટલો આવે છે આ વ્લોગની અંદર તમને જાણવા મળી જશે. અને સર્વિસમાં આપણે સમય આજનો કેટલો લાગે છે, બહુ જ સમય લાગે છે, એ પણ તમને આગળ વ્લોગની અંદર જાણવા મળી જશે. તો વ્લોગની અંદર તમે બન્યા મિત્રો. પહેલાં તો આપણે ગુલાબ તોડવાના હતા, તો ગુલાબ તોડીને પછી આપણે MT-15ને સર્વિસ કરાવવા માટે જવાનું હતું. તો પહેલાં આપણે ગુલાબ તોડ્યા પછી આપણે ગયા કુંજરાવ ફૂલ માર્કેટ વેચવા માટે. તો આજે વેચવાના તો આપણા નાના ભાઈને આવ્યું હતું, તો એ લઈને ગયો હતો. અને પછી આપણે બીજા જે ગુલાબનું બિલ બાકી હતું તો આપણે ત્યાંથી લઈ પૈસા લઈને પછી જવાનું હતું આણંદ બાઇક સર્વિસ કરાવવા માટે. તો પહેલાં તો આપણે બાઇક સર્વિસ કરાવવા માટે ગયા, તો કુંજરાથી પૈસા લેવાના હતા. તો આપણે પહેલાં કુંજરા પહોંચ્યા પછી આપણે ત્યાંથી નાસ્તો એવું કર્યું, આપણે પફ એવું ખાધું. પફ ખાઈને પછી કુંજરાથી નીકળી ગયો હું જવા માટે આણંદ. તો આપણે ફાઇનલી આણંદ આપણે લગભગ 10:30 આપણે આણંદ પહોંચી ગયા. તો પહેલાં આણંદ પહોંચ્યા તો ત્યાં આગળ તો લાઇટ નહોતી. તો એને લઈને એમને એવું કીધું કે આપણે થોડો સમય લાગશે, લાઇટ આવે પછી આપણું બાઇક સર્વિસ થશે. તો આપણે બાઇકનું જે સર્વિસનું કામ હતું એ સર્વિસમાં આપી દીધું, અને બાઇક મૂકીને પછી આપણે ઘરે આવવા માટેનો બહુ સમય લાગી જાય. આપણે ઘરે આવીને પાછા જઈએ તો આપણે ઘણો સમય લાગી જાય. એના માટે આપણે ત્યાંથી થોડું દૂર કરમસદ આપણું માસીનું ઘર છે, તો આપણે ત્યાં જવાનું નક્કી કર્યું. તો આપણે પહેલાં તો માસીના છોકરાને ફોન માર્યો, તો એ તો હતો નહીં, એ જોબ ઉપર હતો. એને લઈને આપણે બાઇક લઈને લેવા તો આવે નહીં, એટલે આપણે પહેલાં એને ફોન કર્યો તો એનો પણ ના મેળ પડ્યો. પછી આપણે બીજું ઘર છે ફોઈનું, તો ત્યાં પણ આપણે કોલ કર્યો, પણ ત્યાં પણ કોઈ ઘરે હતું નહીં, એ પણ જોબ ઉપર હતા. તો પછી આપણે ફોન કરીએ કે આપણા ફ્રેન્ડ છે આણંદમાં, તો એને પણ ફોન કર્યો, તો એ પણ જોબ ઉપર હતો, એને પણ આપણે મેળ પડ્યો નહીં. તો આજે આપણે 3-4 જણને ફોન કર્યા, પણ આપણે કંઈ મેળ પડ્યો નહીં. તો પછી આપણે કરમસદ જવાનું હતું, અને એમને સર્વિસ જે આપણું બાઇક થવાનું હતું તો એમને કીધું લાઇટ આવશે ત્યાં પછી 4-5 વાગ્યા લાગીને બાઇક સર્વિસ થઈને પાછું મળશે. તો આપણે જે જોબ કાર્ડને એવું બનાવવાનું હતું એ તો ઓલરેડી બનાવી દીધું, એટલે આપણે બાઇક મૂક્યા વગર છૂટકો હતો નહીં. તો પછી આપણે ત્યાંથી રિક્ષા શોધતા હતા. તો આપણે રિક્ષા કરમસદ જવાનું હતું, તો રિક્ષા આપણે બેસવા માટે નીકળી ગયો ત્યાંથી. તો આપણે ત્યાંથી નીકળ્યા તો આપણે તિરુપતિ પેટ્રોલ પંપે જવાનું. તો આપણને તો ખબર નહીં કે કરમસદ આપણે કહીએ એટલે લગભગ એ બાજુ થઈને રિક્ષા લઈ જશે ને, ત્યાં 2-3 રસ્તા છે. તો આપણે તો રિક્ષામાં પહેલાં તો બેસી ગયા. બેસ્યા પછી આપણને થોડા આગળ ગયા પછી રિક્ષાવાળાએ તો બીજી બાજુ વાળી લીધું. તો આપણે તિરુપતિ પેટ્રોલ પંપે જવાનું, એના બદલે આપણે કરમસદ આપણે જે રામદેવપીર મહારાજનું મંદિર છે ત્યાં આગળ આપણને ઉતાર્યા. તો ત્યાંથી તો તિરુપતિ પેટ્રોલ પંપ 1.5 કિલોમીટર જેવું છે, અને ત્યાંથી પણ થોડું આગળ આપણે માસીનું ઘર આવેલું છે. તો ત્યાં ખરાબ તાપની અંદર આપણે લગભગ 12 જેવું થયું હતું. 12-12 વાગે આપણે ચાલીને ગયા ત્યાં આગળ ખરા તાપની અંદર. તો પહેલાં આપણે તો પૈસા 100ની નોટ હતી, તો છૂટા પણ નહોતા રિક્ષાવાળા જોડે. તો આપણે એક સ્પ્રાઇટ લીધી, સ્પ્રાઇટ લઈને આપણે 100ની નોટના છૂટા કર્યા પછી આવ્યા. પછી ત્યાંથી આપણે ચાલતા સ્પ્રાઇટ પીતા ગયા. તો આપણે 1.5 કિલોમીટર જેવું તાપમાં ચાલીને જવું પડ્યું. અને મને બહુ કંટાળો આવી ગયો હતો, કારણ કે આપણે કોઈ દિવસ ચાલેલા નહીં તાપની અંદર, અને બીજું કે આપણે કોઈ દિવસ રિક્ષામાં અંદર કંઈ ગમે ત્યાં જવાનું હોય તો આપણે રિક્ષામાં જતા નહીં. તો ત્યાંથી આપણે ચાલતા ગયા તિરુપતિ પેટ્રોલ પંપે. પછી ત્યાંથી તો આપણે થોડું રહે છે દૂર, તો ત્યાંથી જવાનું શરૂ કર્યું. તો ત્યાંથી આપણે પહોંચ્યા માસીન ઘરે. તો માસીન ઘરે જઈને પછી આરામ કર્યો. પછી ચાવા પીધી. પછી આપણે આરામ ઉપર જતા રહ્યા. પછી રાહ જોઈ વળે પોણા જો એમનો ફોન ના આવ્યો, તો પછી આપણે પાછો ફોન કર્યો. તો ફોન કર્યો તો એમને એવું કીધું કે હજુ 3 વાગે આપણે ફોન કર્યો તો હજુ કલાક જેવું લાગશે, કલાક જેવું. તો પછી આપણે રાહ જોઈને પાછા આરામ ઉપર જતા રહ્યા. પછી મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું, તો થોડો સમય મોબાઈલમાં ચાર્જિંગ કર્યા. પછી આપણે પાછા પહોંચી ગયા. એમનો ફોન આવે સર્વિસ સેન્ટરથી કે તમારું બાઇક થઈ ગયું છે, તો તમે લઈ જાઓ. પછી ત્યાંથી આપણે નીકળી ગયા પાછા. આપણે રિક્ષામાં જવાનું હતું, કારણ કે હજુ માસીનો છોકરો જોબ ઉપરથી આવ્યો નહોતો, એટલે આપણે પાછું રિક્ષામાં બેસવાનું હતું. પાછા આપણે ચાલીને આવી ગયા તિરુપતિ પેટ્રોલ પંપે. તો પહેલાંની જેમ આપણે પાછા તો બયાની અંદર આપણે ગયા નહીં કરમસદ અંદર. તો આપણે ત્યાંથી તિરુપતિ પેટ્રોલ પંપેથી પાછા આપણે રિક્ષામાં બેસી ગયા. રિક્ષામાં બેસીને પછી આપણે બાઇક સર્વિસ કરાવવા માટે નીકળી ગયા. તો ચલો તમને આગળ લોકેશનમાં અંદર બતાવું કેવી રીતના આપણે રિક્ષા લઈને આવ્યા. અને પછી ત્યાં પણ આપણે છૂટાનો પ્રોબ્લેમ થયો હતો. ત્યાં 50ની નોટ હતી ને આપણે ભાડું થાય છે 20 રૂપિયા. તો ત્યાં પણ આપણે અન્ની લેવી પડી, 10 અન્ની લીધીને છૂટા કરીને પછી આપણે રિક્ષાવાળાને આપ્યું. તો ચલો આગળ તમને બ્લોગની અંદર બતાવી લાવ્યું કે આજનો દિવસ કેવો રહ્યો, કારણ કે મને તો બહુ કંટાળો આવી ગયો આજે. જિંદગીની પહેલી વાર આપણે રિક્ષામાં જવાનું થાય. રિક્ષામાં ગયા, રિક્ષામાં આવ્યા પાછા. હજુ કોઈ દિવસ આપણે રિક્ષામાં જતા નહીં, રિક્ષામાં આવતા નહીં. એને લઈને કંટાળી ગયો હતો. તો અંદર જુઓ કેવી તકલીફ પડી. અને સર્વિસનો ખર્ચો પણ તમને આગળ વ્લોગમાં બતાવું.
કે આટલો આપણો બાઇકનો સર્વિસનો ખર્ચો થયો છે અને એમાં પાછું જે સર્વિસના પૈસા પે કરવાના હતા તો આપણે ગુજરાતી ગુલાબના લેવાના હતા એને કહું કે ત્યાં જઈને આપણે નાખી દઈશ તું ત્યાંનું સ્કેનર આપજે તો આપણે ત્યાંનું સ્કેનર આપ્યું અને એનામાં પૈસાની લિમિટ આવી ગઈ તો એને પણ પ્રોબ્લેમ હતો તે અડધો કલાક જેવો આપણે ત્યાં બગડી ગયું. પછી આપણે ત્યાંથી પાછું નીકળવાનું હતું. બાઇકના ચેન ચક્કર લેવાના હતા. સર્વિસ કરાયા પછી તો બાઇકના ચેન ચક્કર પણ લેવા માટે આપણે ગયા. એ બધું આ બ્લોગમાં તમને આગળ જણાવું તો બ્લોગમાં જોડાઈ રહો. માસીન ઘરે આરામ કરીને પછી આપણે MT-15 થઈ ગયું હતું કમ્પ્લીટ. તો આપણે પાછું લેવા માટે નીકળી ગયા છે. સર્વિસ થઈને કમ્પ્લીટ ઓકે થઈ ગયું. ત્યાંથી આપણે ફોન આવી ગયો હતો તો આપણે ફાઇનલી આપણે લેવા માટે નીકળી ગયા છે. તમે જોઈ રહ્યા છો આપણે રિક્ષામાં બેઠા છે અને બહારનો નજારો જોઈએ છે. બહુ દિવસ પછી આપણે પાછા રિક્ષામાં બેઠા છે. તો રિક્ષામાં બેઠા તો થોડા આગળ આવે તો આપણે તમે જોઈ રહ્યા છો ઓહો આ તો ડીમાર્ટ આવી ગયું છે. તો ડીમાર્ટ આપણે જે કરમસદનું છે આપણે ડીમાર્ટ આવી ગયું ત્યાંથી આગળ ફરી નીકળી ગયા. તો ફાઇનલી આપણે યામાહાના શોરૂમે પહોંચી ગયા. યામાહાના શોરૂમે પહોંચીને આપણે સર્વિસ સેન્ટર જે આવ્યું છે તો આપણે સર્વિસ સેન્ટર આપણું બાઇક અંદર નીચે ભોયરાની અંદર પડ્યું છે તો આપણે ત્યાં આગળ સર્વિસ સેન્ટરની અંદર આપણે બાઇક લેવા જવાનું છે. તો ત્યાંથી લઈને આપણે નીકળીશું ઘરે જવા માટે. અને ટોટલ બિલ આપણું તમને જણાવી દઉં તો આપણું ટોટલ બિલ આવ્યું છે 2163 રૂપિયા ફૂલ ટોટલ બિલ આવ્યું છે. આપણે ખાલી ટોટલ બાઇક અંદર સર્વિસ જ ખાલી કરાવી છે બીજું કંઈ કર્યું નથી.